रेखा जी एक रिक्वेस्ट, आप एंडिंग पार्ट प्रैक्टिस में सर्वम करती और एक सेंड का बहुत अच्छा गाना, थोड़ा सा थोड़ा दो लाइन हमारे जो कंफर्ट हो वो 2 लाइन ऐसे मत बोलिए, यू आर द परफॉर्मर, ऐसा मत बोलो, ये थोड़ा सा प्लीज 2 लाइन थैंक यू सो मच। मैंने चूँकि गाया है इसलिए मुझे पता है बहुत ज़्यादा मेहनत चाहिए, कंटिन्यूअस सरगम की प्रैक्टिस चाहिए, शायद कुछ दिन छूट जाए तो भी मुश्किल हो, वही बात है अभी कि मैंने काफ़ी समय से गाया नहीं है ये, तो है बहुत अच्छा गाना लेकिन इट नीड्स अ कंटिन्यूअस प्रैक्टिस। और अब मैं बुलाना चाहूँगी बंसरी दलवाड़ी जी को, फ्रॉम बड़ौदा, यस फ्रॉम बड़ौदा। इसके बाद कृति तैयार रहें, नैनो में बदरा जाए, एक बहुत ही रोमांटिक सॉन्ग फ्रॉम अ थ्रिलर मूवी मेरा साया लेकर आ रही हैं बंसरी। नैनों में बदरा जाए
પરફોર્મન્સ આપવાના છે એ છે. તો જજીસ માટે જશે ઓકે. જાગૃતિ ફ્રોમ અમદાવાદ અને કૃતિ બંને પરફોર્મન્સ આપશે. ત્યાં સુધી જજીસ એમના રિઝલ્ટ તૈયાર કરવાનો પ્રયત્ન કરશે. બીજી એક ઇન્ફોર્મેશન આપીશ મિત્રો, આ કોમ્પિટિશનની અંદર મેક્સિમમ જેટલા રાઉન્ડ થયા છે અને જે જગ્યાએ થયા છે અને જેના સ્ટુડિયોમાં થયા છે, અમદાવાદની અંદર સ્ટુડિયોનો 40 તો કદાચ મને બધાને ખબર છે, પણ એક વ્યક્તિ એવા છે જે મને મળ્યા અને એટલી હેલ્પ કરી છે કે હું કહીશ 50% રેન્ટમાં મને બધા ઓડિશન કરવા માટે એમને જગ્યા આપી છે. પ્લીઝ જોરદાર તાળી હરેશ ભાઈ. જોરદાર તાળી મિત્રો. મેં કહ્યું ને સારા લોકો તમને મળશે જો સારું કામ કરવા તમે નીકળશો. તમે પહેલેથી એવું વિચારશો કે હું આ વસ્તુ કરવા જઈશ, આટલો ખર્ચો થશે, પણ તમે એકવાર પ્રયત્ન કરી જુઓ સારું કામ કરવાનો, ડેફિનેટલી તમને એવા સારા સપોર્ટ આપનારા લોકો મળી જશે. અને હું નામ નહીં લઉં, ઘણા બધા લોકો અહીંયા બેઠા છે જે આ ઇવેન્ટ પાછળ મહેનત કરી છે, કામ કર્યું છે. અને તમને લાગતું છે એકલો ભાઈ દોડ્યો છે, એકલો મહેનત કરી છે, પણ મારી પાછળ 500 થી 700 લોકો એવા છે જે અહીંયા હાજર પણ નથી, કંઈક ના કંઈક રીતે મને મદદરૂપ થયા છે અને આ ઇવેન્ટ આટલી સક્સેસ બની શકે છે. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ સો મચ. આવો સપોર્ટ આપતા રહેજો. કદાચ બીજા આવા 10 મહિના ગુજરાતની અંદર આવશે ને એમને કામ કરવા માટે મહેનત મોટિવેટ મળશે. પ્લીઝ સર. નમસ્કાર. એવું કહેવાય છે કે કંઈક દુનિયા છે, કંઈક તાકાત છે, કંઈક ઓરા છે, આઈ ડોન્ટ નો શું હોય છે. બસ આની મને ખબર પડી માહિતી કે એક ઓડિશન અમદાવાદમાં કરવા જઈ રહ્યો છે અને અમારી તેની વાત થઈ. મેં કીધું મને ખાલી કોસ્ટ પ્રાઇઝ આપશે, ખર્ચો જ મારે જોઈએ છે, બીજું કંઈ નહીં. ટોયલેટ પાવર મારા સગામાં નથી. જે ખર્ચો થતો હોય એ ખર્ચો જ લઈ તારા પાસેથી, બીજું કંઈ નહીં લઉં. ખાલી આજ માટે નહીં, મારું એક સપનું છે કદાચ ભવિષ્યમાં કરીશ મોટા પેમાનામાં, અને આ રીતના જ મારે કંઈક કરવાનું, સમથિંગ ગ્રેટ, રાઈટ. તો આ વ્યક્તિ છે જ મારે અમે વાત કરી તો અત્યારે આ તમારો આ શો થઈ જવા દો, પછી નેક્સ્ટ સિઝન માટે આપણે કંઈક મોટું વિચારીશું, એમાં કોઈ ના નથી. અને તમે જે જેમ્સ ગુજરાતમાં પોતે છે ને હીરા, ખરેખર તમે ગ્રેટ છે. મેં તો તમારા બધા ઓડિશન ચેક કર્યા, દરેક ઓડિશનમાં હું નહોતો તો પાછળના બધા ઓડિશનમાં મેં ચેક કર્યા છે. ખરેખર યુ ઓલ આર ધ વિનર્સ. આમાં એવું કંઈ નથી કે આજે જે 3 આવવાના છે ને કે એ વિનર છે, ના. મારા દર્શી મેં ઘણા બધાને સાંભળ્યા છે, મારા માથા બી તૂટતા હોય છે કે મારો સ્ટુડિયો એ પ્રકારનો છે. અહીંયા મારા મેમ્બરો બધા જાણતા હોય છે, આમ હતોડા વાગે, આમ લિટરલી આમ થાય કે આ શું છે. હું પોતે એમાંનો એક છું, મને ગાતા નથી આવડતું, બસ આઈ એમ અ ગુડ ક્રિટિક. બટ એ ખબર પડે છે. પણ અહીંયા તમે બધા જે છો ને જજ માટે પરીક્ષા છે, તમારી પરીક્ષા નથી. આ તમને બહુ સાચી વસ્તુ કહું, જે આમાં જજ બનશે ને એકદમ સહી, એ લોકો માટે આ ખરેખર એવી પરીક્ષા છે કે એ લોકોને ખબર નથી કે -0.01 મારે ક્યાં વધારું કે ક્યાં ઓછા કરું. If I am wrong, sir, perfectly right. You all are great. You all are the winners. So તમારા બધા માટે એક લાગણી થઈ ગઈ છે અને કરતા રહીશું. હું તમારા માટે કાયમ છું જ, નથી ટુ વરી. મેં અગાઉ દરેક ઓડિશનમાં કહ્યું હતું કે આપણે સુરીલું ગુજરાત થ્રુ મળ્યા છીએ, એકબીજાને નતા ઓળખતા, બટ બધાને મેં પ્રોમિસ કરી હતી કે તમારા શહેરની અંદર, તમારા સિટીની અંદર એટલીસ્ટ વન્સ ઇન ધ યર, વર્ષમાં એક વાર કંઈક નવું લઈને આવીશ, તમને મળવા આવીશ. પ્રોમિસ. ચાહે સંગીત હોય, ચાહે એક્ટિંગ હોય, ચાહે ડાન્સ હોય, ચાહે ચિત્ર હોય, કંઈ ને કંઈ નવું લઈને ડેફિનેટલી વર્ષની એ અંદર એક વાર તમામ શહેરની અંદર ડેફિનેટલી આવીશ. અને હવે જેટલી બી આપણે કોમ્પિટિશન કરીશું તમામ સ્ટેટ લેવલની હશે અને વર્ષમાં એક વાર એટલીસ્ટ તમને મળવાનો મોકો મળશે. કારણ કે 300 નવી ફેમિલી મને મળી છે. મારા માટે બહુ મોટું એચિવમેન્ટ છે અને ખરેખર બધા લોકો દિલમાં વસી ગયા. બધા સરપંચ સાહેબ છે તાલુકા જ વસાવે છે. તાલુકો વસાવે. ખરેખર તમારા બધાનો પ્રેમ છે, આટલી એનર્જી આપે છે અને કંઈક નવું કરવા માટે હંમેશા મોટિવેશન મળે છે. બધા પૂછતા હોય છે કે ભાઈ આવું બધું કરી તો મળે છે, ખર્ચો બી થાય છે, આપણે બધું પૈસા બી વાપરે છે, પણ તારે મળે છે શું? હું સાહેબ પૈસા ખર્ચી રિલેશન ના મળે, એ નિર્ભીર મળતા હોય છે. અને જે આ બધા જે પબ્લિક બેનિંગ છે લગભગ કોઈને નહીં ઓળખતો. મારા
નહીં હોય, બધા 90% એવા છે જે મારા માટે નવા ચહેરા છે. અને મારો સાહેબ દિવસની અંદર એક જ ટાર્ગેટ હોય છે કે એટલીસ્ટ દિવસમાં 2 નવા ચહેરા સાથે હું મળું અને એ મારા કોન્ટેક્ટની અંદર આવે. અને તમને એક રિક્વેસ્ટ કરીશ કે જે વસ્તુ હું ફીલ કરું છું, જે વસ્તુ મને નથી મળ્યું, તમે જો એટલા કેપેબલ છો, ભગવાને તમને એટલી શક્તિ આર્થિક રીતે સદ્ધર બનાવ્યા છે, તમારા ગામડાઓની અંદર, હું શહેરની વાત નથી કરતો, ગામડાઓની અંદર જજો, 1000 કે 2000 રૂપિયા તમારા પ્રાથમિક શાળા પાછળ ખર્ચો કરજો. એકાદ કોમ્પિટિશન એવી ઓર્ગેનાઇઝ કરજો, સ્કૂલમાં જઈને પ્રિન્સિપલ વાત કરજો કે સાહેબ આપણે સંગીતની કે બોલવાની, ડિબેટની કે વક્તૃત્વ સ્પર્ધા કે કંઈ પણ 500,000 રૂપિયા ઇનામ આપીને એમને મોટિવેટ કરજો. એમને પ્લેટફોર્મની જરૂર છે. ગામડાની અંદર ઘણું ટેલેન્ટ છે પણ આપણે શોધતા નથી. શહેરની અંદર લોકો પૈસા ખર્ચીને બી બધું મેળવી લે છે પણ ગામડાની અંદર અસલમાં એ વસ્તુ નથી પહોંચતું. તો એ આપણા તમામ લોકોની જવાબદારી છે. કંઈ ને કંઈ રીતે આપણે ગામડા સાથે સંકળાયેલા છીએ. 2000 પેઢી બી જુઓ, ભલે તમે આજે શહેરમાં રહેતા હો પણ મૂળ તમારું ગામડું છે. તો તમારું ગામડું તમને બોલાવે છે, ત્યાંના છોકરાઓ તમને બોલાવે છે. પ્લીઝ ડુ ફોર. થેન્ક યુ સો મચ. મહિમાજી, યસ સર. તમે સરપંચ, એક્સ સરપંચ હવે ના લખાવતા. પૂરી ગુજરાતના 300 પરિવારના તમે સરપંચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. हेलो हेलो आएगी
સૌથી પહેલાં હું એમ થોડા માટે સુધી ગયા હતા પરફોર્મન્સ માટે આપી શકે. હા, પરફોર્મન્સ આપણું ચાલુ રહે એટલે ગરમી છે એટલે ગરમીનો અહેસાસ થવો ના જોઈએ એટલા માટે. અને બીજું એ કે આપણે બધા અહીંયાથી જઈશું પણ પાછા કેવી રીતે આવવાના છીએ કે તો સુરીલું ગુજરાત છે અને સુરીલું ઇન્ડિયામાં આપણે જરૂર મળીશું. કારણ કે એક જ વખત મને ભાઈએ કીધું હતું કે 2020માં હું આ કરવાનો છું પણ મને કે હજી સુધી કોઈ બોલ્યું કેમ નથી. તો ચલો હું જિક્ર કરી દઉં કે एक बात खाली 2 लाइन कहवा मांगीश के वक्त के न पैर न सिर हुआ करता है, वक्त के न पैर न सिर हुआ करता है, फिर भी हम देखते हैं वक्त चला करता है. આપણે 10:30 એટલે અમે તો એની પહેલાં આવી ગયા હતા ત્યારથી આજે ભર ગરમીમાં આટલા કલાક આપણે બેઠા છીએ અહેસાસ વગર અને સમય ખૂબ જ સરસ સંગીતમય જે પસાર થયો એના માટે ધન્યવાદ આપ સૌનો, આપ ઓડિયન્સનો પોતાના માટે એકવાર આપ સૌ તાળી વગાડો કે અહીંયા બધા બેઠા છે અને ઓર્કેસ્ટ્રા ટીમ માટે ફરીથી એક વખત ખૂબ જ સરસ ટીમ ભવિષ્યમાં આપણે બધા આમની સાથે ફરી કામ કરીએ એવી મારી પણ ઈચ્છા છે. સો થેન્ક યુ સો મચ એન્ડ કોંગ્રેચ્યુલેશન્સ ફોર અ ગ્રેન્ડ સક્સેસ ઓફ ધ શો. મહિપતજી આપને પણ ગ્રેન્ડ સક્સેસ માટે ખૂબ જ કોંગ્રેટ્સ અને આભાર. મિત્રો કહ્યું ને મારું એક ડ્રીમ છે હમણાં જોયું આ કોમ્પિટિશન બાદ કે ગઈ વર્ષે મેં કોમ્પિટિશન કરી હતી વોઇસ ઓફ ખેડા ડિસ્ટ્રિક્ટ પૂરતું હતું. આ વખતે સુરીલું ગુજરાત કર્યું બટ એવું ડ્રીમ છે એ સુરીલું ઇન્ડિયા નામ તો અત્યારથી આપી દીધું છે તો થાય કે જ્યાં ચેન્નાઈ, કોલકાતા, બેંગ્લોર, દિલ્હી, પુણે, મુંબઈ આ બધી જગ્યાએ આપણા ઓડિશન થાય અને એની ગ્રેન્ડ ફિનાલે સાહેબ નડિયાદમાં થાય. બરાબર નડિયાદ હેપી બધું પોસિબલ છે સાહેબ. એવું નહીં કે ગ્રેન્ડ ફિનાલે દિલ્હી, મુંબઈની અંદર જ થાય, આપણા નડિયાદની અંદર પણ થાય, લવારની અંદર પણ થાય. પણ આપણે વિચારતા નથી એટલા માટે તો સપોર્ટ આપતા રહેજો. ડેફિનેટલી આપણે સુરીલું ઇન્ડિયા ઇન 2020 અને મારી ઈચ્છા છે કે પહેલા દિવસે 1 જાન્યુઆરી કરી દઈએ ફરી પાછા આપણે ભેગા થઈએ પાછા. બરાબર ને? બીજે પરફોર્મન્સ તૈયાર છે? તૈયાર? ઓકે બેટા તૈયાર. રિઝલ્ટ તૈયાર થઈ ગયું છે એટલે 10-15-20 મિનિટ તો લાગશે જ. અને જરીસની બી પરફોર્મન્સ આપણે સાંભળીશું ભાસ્કર સરની. તો વેઇટ ફોર ધેટ.
ભાઈએ પહેલું જ નામ મને મેં એક જોશી સાહેબ છે મેં પૂછ્યું કે એક છોકરો મને આપો જે સંગીતમાં મને હેલ્પ કરી શકે. આપણે તો જીરો હતા. આ ભાઈ મળ્યો, એટલો સપોર્ટ ભાઈ આપ્યો છે કે ફરીવાર બી આ કોમ્પિટિશન શક્ય બની છે. જોરદાર તાળી નથી માટે. અને એક સારો સિંગર છે. ખેડા ડિસ્ટ્રિક્ટનો હું તો ચેમ્પિયન માનું છું. અને ગયા વર્ષે મેં પાર્ટિસિપેટ નથી કરતા બીકોઝ ઓફ તમારે દેશ વિનર છે. એટલે ખાલી સપોર્ટ માટે જ આપ્યો. બટ એક પરફોર્મન્સ હવે બદલી થઈ જાય. લાસ્ટ પછી આપણે જજીસની પૂરી કરીને આપણે રિઝલ્ટ આપીશું. સો સોંગ તો ખબર છે એના તો બધા બહુ સોંગ છે. બને ચાહે દુશ્મન લાસ્ટ યર કદાચ અમે 2 પરફોર્મ કર્યું રાઈટ નથી ख्वाबों के दिन वो किताबों के दिन वो ख्वाबों के दिन वो किताबों के दिन सवालों की रातें सवालों के दिन कई साथ हमने गुजारे जहाँ कई साथ के बचपन मना आशिकाना हमारा सदावत रहे दोस्ताना हमारा बने जाए दुश्मन जमाना हमारा सदावत रहे दोस्ताना हमारा પ્રોફેશનલ ઇવેન્ટ ઓર્ગેનાઇઝર નથી, મને કોઈ પણ ઇવેન્ટ ઓર્ગેનાઇઝરનો મને કોઈ એક્સપિરિયન્સ નથી. તો પ્લીઝ જો કોઈ ભૂલ થઈ હોય, કોઈને ખોટું લાગ્યું હોય તો પ્લીઝ મને માફ કરજો. કદાચ કોઈ ભૂલ થઈ હોય, બરાબર. મેં હંમેશા ટ્રાય કર્યો છે. મારો એક જ હેતુ હતો 3 રાઉન્ડ 5 રાઉન્ડ ઘણા લોકોને 7 રાઉન્ડ આપીને પણ આ સ્ટેજ પર લાવવા માટે મેં પ્રયત્ન કર્યો છે. તો મે બી કોઈ ભૂલ થઈ હોય, કોઈને કંઈ ખોટું લાગી ગયું હોય, કંઈ કીધું હોય તો એક્સ્ટ્રીમલી સોરી. મારો હેતુ તમને હર્ટ કરવાનો હતો.
બટ તમને અહીંયા સુધી લાવવાનો હતો. મારો એક જ હેતુ હતો કે મેક્સિમમ લોકો અહીંયા આવે, ગાય. નંબર તો 3નો જ આવવાનો છે, ચાહે 1 રાઉન્ડ કરીશ, 2 કરીશ કે 3 કરીશ, પણ મેક્સિમમ અહીંયા આગળ આવીને એમનો ડર દૂર થાય, એમને એક પ્લેટફોર્મ મળે, એક સ્ટેજ મળે, અને આગળની જે ઇવેન્ટ આવવાની છે એની અંદર એમને ફાયદો થાય. એટલે આપણે ઇવેન્ટ બાદ ટ્રોફી બી લગભગ બધાને આપણે નક્કી કર્યું હતું કે ફાઇનલની અંદર જે લોકો આવ્યા હતા, આપણે 64 નેમમાંથી બધાને આપણે ટ્રોફી આપણે નક્કી કર્યું છે. કોઈ પણ ખાલી હાથે આપણી કોમ્પિટિશનમાંથી નહીં જાય. તમામને સર્ટિફિકેટ પણ આપણે આપવાના છીએ, અને વિનર માટે 21000 રૂપીસ ટ્રોફી સર્ટિફિકેટ, સેકન્ડ રાઉન્ડ માટે 15000, થર્ડ માટે 11000 ટ્રોફી સર્ટિફિકેટ. તો આ એક નાના વિચારથી શરૂ કરવામાં આવી હતી. કોઈ સ્પોન્સર આપણે લીધા નથી, કશું છે નહીં, કોઈ એડવર્ટાઇઝમેન્ટ, કોઈ ચીફ ગેસ્ટ કશું નહીં. તમે બધા જ મારા ચીફ ગેસ્ટ છો, તમે કદાચ જોયું છે. મારા માટે તમારાથી વધારે, અને જેના માટે ઇવેન્ટ થઈ રહી છે એનાથી વધારે ચીફ બીજું શું હોય? એ જ મોટા છે. અને એ જ ના હોય તો આ ઇવેન્ટ કરવાનો કે આ બધા આવવાનો કોઈ મતલબ છે? તો તમે બધા મારા ચીફ ગેસ્ટ ઓલવેઝ રહેવાના છો. આપણા કોઈ કોમ્પિટિશનની અંદર ચીફ ગેસ્ટ શબ્દ નહીં હોય. થેન્ક યુ સો મચ. સપોર્ટ આપતા રહેજો ભાઈ, બસ બીજું કંઈ નથી જોઈતું. એ એક રિક્વેસ્ટ કરીશ, અમદાવાદનું જે આપણે ક્રોક સ્ટુડિયો છે એની YouTube ચેનલ છે, તો તમામને નમ્ર વિનંતી કે YouTube માં જઈને ક્રોક સ્ટુડિયો ને સબસ્ક્રાઇબ કરી લેજો. સાહેબ બહુ સારી મહેનત કરી રહ્યા છે. અને બીજો મારો પ્રચાર કરી લઉં, મારું ફેસબુક પેજ છે આઈ સપોર્ટ માહી સરપંચ, એને પણ એકવાર લાઈક કરી લેજો. લાઈકો મદદ મને મજા આવે. સિરિયસલી થેન્ક યુ. જસ સાહેબ ઓલમોસ્ટ બધું તૈયાર છે. બહુ અઘરું છે જજ માટે બી, કારણ કે 65 માંથી 30 ને લીધા, 30 માંથી હવે 3 લેવાના. 65 બી બેસ્ટ હતા, પણ સિસ્ટમ આપણી એવી છે, નિયમ એવો છે કે નંબર જ આપવાના. હું તો ખરેખર નંબરમાં નથી માનતો, નંબર આપવા બી ઈચ્છુક નથી. બધાને ટ્રોફી આપીએ, બધાને કંઈક નાનું મોટું કેસ આપીએ, પણ કોમ્પિટિશનનો નિયમ આવતી વખતે એવું નહીં થાય. આવતી વખતે કંઈક ડિફરન્ટ જે કોમ્પિટિશનથી પરે હશે ડેફિનેટલી. નમસ્કાર. આજે આ ઇવેન્ટ એકચ્યુઅલી હું શું કહું ખબર નથી, બિકોઝ મેં લાસ્ટ 40 યર્સ મ્યુઝિક ફિલ્ડમાં એઝ અ જેટ તરીકેથી જોઉં છું, અને ગુજરાતના અંદર બી બહુ સિનિયર લેવલમાં. હવે આજે જેટલું જે સિંગર્સ જો તાકાત જોયું, તમે બી જોયા હશે એઝ અ ફ્રેન્ડલી, એના અંદર બાલ પર 0.1, 0.5, 0.2 માર્ક્સમાં લોકો આગળ આવે છે. 2 માર્ક્સ સમજો કે ફ્રેન્કલી તમે બી તમારે પોતે જજ કરવાનો હોય. એક વખત તમને બી કે સજેશન આપો, તમારો વિડીયો કોઈ લીધો હોય, તમે ઓડિયો ખાલી સાંભળો, ઓનલી ઓડિયો, તમારે પોતાની જો ક્યાં ક્યાં તમે દબાઈ ગયો છે, ક્યાં ક્યાં સુર બહાર છે. આજે બી મુખ્ય પ્રોબ્લેમ, મેઇન પ્રોબ્લેમ, લોકો તમને તમારી રીતે 100% તમે આપ્યું. મને આઈ એમ વેરી હેપી. બહુ જોરદાર તાલીમ સબ સિંગર્સ કે લીએ સબસે પહેલા, બિકોઝ એક શો તમે કરવાનો હોય, સપોઝ તમારી રીતે જેટલા બી સિંગર્સ છે, મેં મહિને બી રિક્વેસ્ટ કરી હતી, જેટલા સિંગર આજે ગાય સિંગર લઈને ઓર્કેસ્ટ્રા કન્ડક્ટ કરે, સેમ ટીમ આપણે શોહિદભાઈની ટીમ લઈને તમે ટિકિટ છો લગાવો, તમે બધા 100% એન્જોય કરો, 102%, 102%. એમાં તમને કોઈ કામી તમને દેખાય નહીં. અમારા મજબૂરી એવી છે કે એસે કોમ્પિટિશન અંદર અમુક ગીતો કેવી રીતે કરાય, કેવી રીતે પ્રેઝન્ટ કરાય, અમુક નોટેશન ક્લાસિકલ ગીતો જે લોકો ગાયેલા, અમુક રાગ તાર બેઝ ગીતો લોકો બહુ લીધા હતા. એના અંદર કેટલા, અને આજે એક એક્ઝામ્પલ તમને કહી દઉં છું, અમે સ્ટ્રિક્ટલી કહી દઉં છું. આપણે રિઝલ્ટ તમે જો ચોક્કસ આને કેમ મળ્યું એવું નથી. સારા સિમ્પલ અને ક્લિયર થ્રોટ, એટલે અમારી જે ભાષામાં એકદમ સિમ્પલ, મગર એને જે હરકતો એકદમ ફ્રીલી મીન્સ ક્લિયર કટ, એને જે બોડી લેંગ્વેજ અને જે ભાવ બોલ પ્રોનાઉન્સિએશન, ખાસ વસ્તુ શબ્દોનું જે મહત્વ વચન, એ બધું પરફેક્ટલી આપેલા લોકોને અમે આપીએ છીએ. અને વી ફીલ અમારા જોડે ભાસ્કરભાઈ, ગાયત્રીબેન બહુ સિનિયર ક્લાસિકલનો એમએસ યુનિવર્સિટીનો એક ફેકલ્ટી છે, એક સિનિયર, અને આવી જાઓ તમે પ્લીઝ. ભાસ્કર ત્રિવેદીજી આટલા 35 વર્ષોથી મુકેશનો કાફી એક્સપિરિયન્સ, और कृतिक જોરદાર એક અપકમિંગ સિંગર છે. યુટ્યુબ તમે જો તમને સિંગિંગની ક્વોલિટી ખબર પડે, ફીલ જે સોફ્ટ अच्छी સિંગર ગાયકી કૃતિકને મેં સાંભળ્યું, અને સારેગામાપાનો માલિક બી છે, ઇઝ એન અરેન્જર, મ્યુઝિક કમ્પોઝર. એટલે યંગસ્ટર એટલે શું છે, અમે બધા 65 વર્ષના છે, તો એમને લાગે કે દાદા એટલે કે આ એક્સપિરિયન્સ માટે આ ચાર મારે સાથે જ, એટલે એવું નથી કે મારા અંડરમાં
ઇન્ડિવિજ્યુઅલી મેં બધાને જજ કરવાનું આપ્યું છે અને બધાની સહાયમાંથી ટોટલ માર્ક્સ કર્યા. એક બે પોઈન્ટ માર્ક 0.5 0.2 માર્ક્સમાં લોકો આગળ આવ્યા છે. એટલે કોઈ મન દુઃખ થયા વગર આઈ હોપ એવરીબડી વિલ એક્સેપ્ટ અવર ડિસિઝન્સ. અને એ આ એક ખાસ રિક્વેસ્ટ છે ગાયકીમાં ખાસ. અને અહીંયા મેઇનલી મેં હજુ બી રિક્વેસ્ટ કરું છું લોકોનો, દેખો તમે શોમાં એક ગીત ગાઓ, કોઈ હોલમાં તમે ગાવાનું હોય, આ જેટલા ગીતો લીધા બધા ગીતો પરફેક્ટ છે, મગર ઇફ યુ ગો ફોર એનીથિંગ, તમે સોણીમાં જાઓ, ગેરમાં જાઓ, તમે હંમેશા સાંભળો એક ડિફરન્ટ ક્વોલિટીમાં સોંગ લેવાનું આવે પાકું. સેકન્ડ થિંગ, તમારી પોતાની વોઇસ કેટલું તમે આપો છો ખાસ જોઉં છું. પોતાની વોઇસની બહુ કોમેડી સાથે બી લોકોની મોટી ભૂલ મેં તમને બતાવું. બધા સિંગરો કિશોરદા, લતાજી એ બધું કરવાની કોશિશ, મગર ધીસ 5 જેમ્સ મંગેશજી, જે બી લતાજી, આશાજી, મનાડી, જેટલા બી સિંગર્સ છે, યુ કેનોટ બી ધેટ સિંગર્સ, નેવર. એ જે સ્ટાર છે સ્ટાર છે જ. મગર આપણે પોતાની વોઇસમાં તમે આજની તારીખે તમે એક સિંગર જોઈ લો, સુખેન્દ્ર સિંહ જોઈ લો, યારમાન, એમને કેમ લીધા? એના વોઇસ પોતાની વોઇસમાં ગાય છે. અને બીજું ફ્રીલી ગાવાનું જે નોટેશન જો અત્યારે કેટલા બી લોકો સંગીતમાં અત્યારે જે શીખે છે, શીખવું જોઈએ થોડું ઘણું. સરગમ ગાવાનું સ્ટાઇલ ખરેખર બહુ જ ઊંધું લોકોને વાવાથી થાય છે. પ્લીઝ ડોન્ટ ડુ ધેટ. આગળ જવાનું હોય તો આજ નહીં તો કાલે ખબર પડશે. તમે અમદાવાદ છોડી દો, ગો ટુ મુંબઈ, અધર પ્લેસીસ ફોર કોમ્પિટિશન, તમને ક્લિયર કટ ખબર પડશે તમારા ગાયકી ક્યાં છે. આજની તારીખે સોની તમે આટલા નાના બાળકો ગાય છે, કોઈ મોટા સિંગરને તાકાત નથી એવી રીતે કરેક્ટ એક્ઝેક્ટ જે મોરકી ક્લાસિકલનો અમે જે શબ્દો હોય એ બધું ડિટેલ સાથે ફીલ સાથે ગાયન બતાવે. મોટા સિંગર અલકા યાજ્ઞિક પોતે વાત બોલવાનું આટલી ફીલથી આટલા નાના બાળકો ગાતા હોય છે. આપણે ગાયકીમાં આજે મેં જોયું બધા પોતપોતાની રીતે એકદમ પરફેક્ટ એમ કહેવાય. ઓલમોસ્ટ ઓલ સિંગર્સ, ક્લાસિકલ સિંગર મોટા કર્યું, થોડા બાવા બી બહુ થઈ ગયું, અને બીજું એવી રીતે તાલમાં. પછી અમુક લોકોને એ સમજે છે કે હું થોડું સ્પીડમાં સરગમ ગાયો, અથવા કંઈ ગાયો, તો એ જોરદાર, તો લોકો બી વાવા બહુ કરે, જે બી મેં જોયું. એટલે તમે થોડું સિરિયસલી એ લોકોને વાવા કર્યા વગર સાચું દિલથી એને સપોર્ટ કરો. કેવી રીતે? બેટા મને એમ લાગે છે થોડું તરત ધ્યાન આપવા પડે. એ જ્યારે તમે લોકો બોલો તો એ લોકો આગળ આવે. નહીં તો અહીંયા ગોવામાં તમે તો ભરતી રહો, હું બરાબર છું. આઈ એમ સોરી ટુ સે ધીસ, એમ નથી કહેતા. આ બધાનો એક્સપિરિયન્સ મારા ગુરુજી વોકલના યેશુદાસ છે, પદ્મભૂષણ યેશુદાસજી, ક્લાસિકલ વોકલમાં. તો એ હંમેશા એક વસ્તુ કહેતા હતા, બેટા હંમેશા મને બી યુનિવર્સિટી 2 વાર ફર્સ્ટ હતો ત્યારે મેં ગાયકી ફૂલોને કારણ આ લીધું. યેશુદાસજી મને અવોર્ડ બી આપ્યા. ત્યારે મને એક શબ્દો કારમાં કીધું, बेटा रामभद्र, आपने जो गीत गाया सब लोगों ने 10,000 स्टाफ थे, पूरा यूनिवर्सिटी का पूरा स्टाफ आए थे, पब्लिक वाह किया, मगर ये ताली किसको गया पता है? तो मैंने बोला मेरे को ऐसे यूनिवर्सिटी के स्टूडेंट थे 10-12 साल के, उसके हिसाब से. उन्होंने बोला नहीं है, ये गाना किसका था? यशुदास का. और मैं इधर खड़ा हूँ, जितना भी था यशुदास का वॉइस के लिए किया. तो वो जो चीज मेरे को इतना शौक लगा, मैं बोला यार मैं इतना साल गाते रहा, सब पानी में गया. उसी दिन से मैं ये कोशिश में सबको समझाने का, अपनी वॉइस में गाओ. अपनी वॉइस में गाएगा तो अपनी ताकत से इसका फील अपने आप आ जाएगा किस तरह से गाना चाहिए, कोई भी गाना. और आपके फॉर एग्जाम्पल आपको बताता हूँ आप लोग कैसे करते हैं. देखो मैं आपको हेलो करता हूँ, देखना अभी बहुत एक डिटेल वर्कशॉप दे रहा हूँ. हेलो सुना आपने? हेलो. अभी यही मैं इधर खड़ा के देखो, दूसरी वॉइस देखो, हेलो. पहले मेरा वॉइस था, दूसरा देखना हेलो हेलो. तो आप लोग क्या करते हैं? आपका वॉइस एकदम बढ़िया, नेचुरल वॉइस. जितना भी सिंगर्स जो इधर है बहुत सारे गढ़ी लोग, तो आप सुनिए इतना सुपर थ्रो है, सुपर बॉडी में. वो कुदरती माता जी की मेहरबानी से सर्टिफिकेट जरूर संगीत कर रहे. मैं नहीं मानता सर्टिफिकेट के जास्ती, मैं भी म्यूजिक में क्वालिफाइड हूँ. मगर जो सिंगर्स के जो ऊपर वाला का जो सुर दे रहा है એમનું અંદર તમે તમારી રીતે એને અંદર લઈને ગીતો પ્રેક્ટિસ કરો. તમે શું થાય, તમારા આત્મા સીધા એમાં જતે એમાં ટેન્શન ફૂલ થઈ ગયું. એટલે હું લતાજીનો વોઇસમાં પહોંચે છે એ સુર કાલી 4 કાલી 5 એ નેચરલ સ્કેલ તમારે જે થ્રોટ જેટલું હલવો કરો એના અંદર તમે ગાઓ, અને યુ વિલ ડેફિનેટલી ફીલ એક ડિફરન્સ તમારા બોડી में अलग ફીલ તમને થશે. ધેટ ઇઝ ધ પ્રોપર સિંગિંગ. ગાયકી જો કે છે એટલે થોડું ઘણું ક્લાસિકલ, થોડું ઘણું એમને કે કાંચા બી કરો, थोड़ा सीखो कोई गुरु पास है. यूट्यूब थी नहीं प्लीज, क्योंकि यूट्यूब से संगीत कोई भी से गुरु बिना नहीं सीखी सकता. ये मारे एक्सपीरियंस से कदा लोग नहीं माने अलग वस्तु. बीजू एक वस्तु कोई भी गीत में એવું સમજે કે જે સિંગર સમજે जो
એકદમ બિલકુલ ભરણી ગાઓ બિલકુલ હા ચિલ્લાઓ ચિલ્લાઓ એવી સોંગ સિંગિંગ નથી. સિંગિંગ જે અમારા અંદરથી પહેલે તમે ફીલ કરો તમે કઈ વસ્તુ ગાઓ છો, એ શબ્દો શું કહેવા માંગે છે. लिरिक्स बहुत इंपॉर्टेंट वस्तु है. હવે પહેલા ગીત ગાતા હોય કોઈ અલગ પહેલા કોઈ બી અલગ ક્લાસિકલ વગરમાં એને એ બંદિશ આયર ઘરે બેને બંદિશ કરતા હોય તો એના અંદર શું છે. બિપિન સિંહ ગીત નાયને પહેલા ગાયું, પહેલા ગીતો ગાયું પેલી ડાન્સનું. એ ગીતનો અંદર એકચ્યુઅલી એ ગીત શું કહેવા માંગે છે એ આપણા અંદર એક વાર પરફેક્ટલી સમજવું પડે. પછી ગીત કમસે કમ 50 વાર સાંભળો પછી તમારા વોઇસમાં ગાઓ તો ધીમે 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 તમને એ સેમ કલર બહાર લોકોને લાગે. જસ્ટ ડિફરન્ટ ફ્રોમ ફીલ આવશે તમારે. એ એક પદ્ધતિ તમે કરીને આગળ પ્રેક્ટિસ કરીએ તો ડેફિનેટલી તમને યુ કેન બી અ વેરી ગુડ સિંગર. સિંગરની વાત તો તમને લોકો નોટ કરાવી આના વોઇસમાં કોઈ સમથિંગ ડિફરન્ટ. ચાલો એને આપણે એક ગીતો આલ્બમ અથવા એક ફિલ્મમાં ગવડાવીએ. धड़कने बेतहाशा धड़कने लगे दिल ऐसा लगा दर्द ऐसा चला चोट दिल पे जो खाई मजा आया. ફરી એકવાર ચેક કર્યું બટ એની ચાર જજીસ હતા. ચાર જજીસે અલગ અલગ સ્કોર આપ્યા છે. એ ચારના મળાઈને જેને હાઈએસ્ટ થતા હતા એ પ્રમાણે રિઝલ્ટ તૈયાર થયું છે. એટલે જેને પણ નંબર મળી રહ્યો છે મતલબ ચારે ચાર જજીસે ઓવરઓલ એને વધારે માર્ક્સ આપ્યા છે. આપણે ટોટલ 50 માર્ક્સ રાખ્યા હતા. ચારે ચાર જજીસે અલગ અલગ એવી રીતે રિઝલ્ટ બન્યું છે. તો બે વાર કન્ફર્મેશન મેં પણ એકવાર ચેક કરી લીધું છે. સો જે પણ રિઝલ્ટ છે એ ચારે ચાર જજીસનું કમ્બાઈન છે. સો નંબર તો યાર આવે જ ના જાય. કોમ્પિટિશન ઘણી બધી આવવાની છે પણ તમે અત્યાર સુધી બેસ્ટ આપ્યું છે અને તમે બેસ્ટ છો. નંબર તો નિયમ છે કે 3 ના આપવાના છે, બાકી બધા વિનર જ છે. અને બધાએ બધાની પરફોર્મન્સ જોઈ. કોઈને એવું લાગે કોઈ ઓછું હતું? સાચું કહેજો મિત્રો. કોઈને એવું નહીં લાગતું હોય કારણ કે એ અઘરું કામ છે. આપણે એવું લાગે કે આ નંબર આવ્યો આપણે એવું વિચારતા હોય બટ એ જજીસ છે અને એમને ભૂલ શોધવા માટે બેસાડ્યા છે. આપણને અહીંયા પરફોર્મન્સ સારી લાગી હોય પણ
નિયમ પ્રમાણે જોવા જઈએ તો ઘણી ભૂલ કરી હોય છે આપણને ન દેખાય નરી આંખે જે એના સ્પેશિયાલિસ્ટ છે એને દેખાય તો એ જે અઘરું કામ છે અને હું તો કહીશ ગાળો ખાવાનું કામ છે જજીસનું 30 માંથી 3 નંબર આવે 27 મોઢે નહીં બોલે ઘરે જઈને બોલે કે ભાઈ મેં બહુ સારું કર્યું હતું અને ઘણીવાર મને મેસેજ બી આવતા કે સાહેબ મારી તો કોઈ ભૂલ નથી છતાં હું સિલેક્ટ ના થયો કે ભાઈ જજીસ ઓલવેઝ રાઈટ બરાબર અને અમને એ વસ્તુ માનવું જોઈએ તો સ્ટાર્ટ કરી દઈએ આપણે રેડી તો સુરીલું ગુજરાત 2019 starting from third rank right કોઈ બોલશે ત્રીજો નંબર કોનો હોઈ શકે થર્ડ રેન્ક એનીબડી નામ તો બોલો શું આજો યાર પોતપોતાનું તો બોલો એટલીસ્ટ એટલો તો કોન્ફિડન્સ રાખો હું કહી દઉં મારો નંબર છે મે બી કહું છું એનીબડી બોલો ફટાફટ બોલો અને કોન્ફિડન્સ રાખો યાર જિંદગીની અંદર પોતાનું નામ લેવા ક્યારે પૂછવાનું નહીં ભલે નંબર ના આવતો હું જ કહી દઉં છું third rank and 11,000 rupees cash and trophy and certificate goes to Vraj Rajput from Ahmedabad. જોરદાર તાળી બંધના બની ગઈ જ્યાં સુધી આવી રહ્યો છે ટર્નિંગ ન્યૂઝ So congratulations. Second prize. Any guessing? Second prize goes to Amisha. A big round of applause for her. A big congratulations and best wishes for your future from all of us. Amisha, second prize. Trophy and a certificate. 15,000 cash. 15,000 cash and a trophy with a certificate for Amisha. Congratulations. First prize. First prize.
વિનર ઓફ 2019 સુરલુક ગુજરાત. ફરી પાછા નામ પૂછે આપણે. બોલો ના ફટાફટ. કોઈ બધાને એનર્જી લેવલ નથી. કોન્ફિડન્સ જ નહીં કે હું જીતી શકું. કોઈ બોલશે નામ સાચું? જગના બાજુથી આવો જ્યારે બીજી બાજુ કોઈ સેફ. સેફનું નામ આવી રહ્યું છે. પેલો સેફ એવું કહે છે વિશાલનું નામ દે છે જે પોતે વિશાલ ગાંધરનો. બીજું કોઈ જાડેજા. બહુ બધા નામ આવી ગયા. નામ વિનર is 2019 સુરત ગુજરાત સેફ સૈયદ. મિત્રો એવું નામ છે જ્યારે કોમ્પિટિશન ઓર્ગેનાઇઝ કરી મને આજે પણ યાદ છે એ ઇવેન્ટમાં નતો આવતો. મેં કીધું તું આય, બાકી બધું મારા પર છોડ. તારે જે સપોર્ટની જરૂર પડે તું કહેજે મને. ખબર નહીં તું ઇવેન્ટમાં આવે ના કેમ પાડતો તું યાર. સિરિયસલી તારા વિશે 2 મિનિટ હું સાંભળીશ પ્લીઝ. પછી આપણે બધું આવવાનું કારણ સાહેબ એ જ હતું કે મારા ઉસ્તાદે મને રિયાલિટી શોમાં પાર્ટ લેવાનું ના કીધું હતું. એટલા માટે મેં ના કીધું તો તમે જબરદસ્તી મારી ફીસ બી 500 રૂપિયા લઈ લીધી એમણે અને મને ભાગ લેવાડ્યો. થેન્ક યુ માય સર. થેન્ક યુ ઓડિયન્સ. સાહેબ પાસે એક વાત કરવાની છે. ઘડિયાળ દર્શકો છે. 4 વર્ષ પહેલા મેં મારા મિત્રને ત્યાં અમે લોકો રિહર્સલ કરતા હતા. મારા ફ્રેન્ડ છે એને બોલાવ્યો. એણે ખાલી એક થોડીક રજૂઆત કરી. મેં એને કહ્યું કે તારું જે સિંગિંગ છે, તારી જે સ્ટાઇલ છે, તારી જે હરકત છે એ એટલી ગજબ છે. આજે દાદા સમજી ગયા જો જે દીપની કીધું વસ્તુ સાચું જ છે એવી રીતે છોકરા કાઢે છે. ભલે ગરીબ હોય ગમે તે હોય. થેન્ક્સ અ લોટ. અમારું જજમેન્ટ બધાને ખૂબ ગમે એવું અમે આશા રાખીએ છીએ. એટલે હવે એક કિડ્સ માટે સ્પેશિયલ આપણા જજીસ તરફથી એક ગિફ્ટ છે અને એક જ વિનર છે. એક એમના તરફથી 2000 રૂપિયાનું એક ઘડિયાળ એમના તરફથી જજીસ તરફથી સ્પેશિયલી થઈ રહ્યું છે અને ઇટ્સ ગોઝ ટુ જિજ્ઞાસા. આપણે રિઝલ્ટ ઓવરઓલ આપ્યા છે. કિડ્સ કશું જોયું નથી. કિડ્સી જો સારું ગયું તેનાથી એક ઘણા પણ કિડ્સની અંદર આ બેસ્ટ હતું. એટલા માટે જજીસ તરફથી જજીસ સાહેબ તમારા હાથે કલ્યાણ. જોરદાર તાલી એકવાર. હવે ફટાફટ આપણા જે પાર્ટિસિપેન્ટો જે હતા એમના ટ્રોફી અને સર્ટિફિકેટ છે નામ બોલો ફટાફટ આવી જાઓ એટલે આપણે ટાઈમ ના બગડે. ટાઈમ ના બગડે કેમ કહું છું ખબર નથી. ફટાફટ ટ્રોફી લાવો ફટાફટ. જે નામ બોલો ફટાફટ આવી જજો. સર્ટિફિકેટ તો ફટાફટ આપી દઈએ. ગઢવી હર્ષ ગઢવી ફટાફટ. મંસૂરી સમીરભાઈ, દેવડા કિશન પ્લીઝ ફાસ્ટ. વિશાલ પારસ ગોસ્વામી ફાસ્ટ ફટાફટ.
ગોસ્વામી બારસ જોડે જઈને નીકળી જાઓ જોડે રહી બે આવો ઉપર યાર તમે નીચે કઈ નહીં આવો ફટાફટ આવો બે ટોપી લાવો ફટાફટ સોલંકી અભિષા તારી બેટા બેઠી બે બે ને પ્રજાપતિ હર્ષ પ્રજાપતિ યુગમાં ફાસ્ટ બેટા ફાસ્ટ મૈત્રી ગણાત્રા મધુબેન ભાઈ બધા આવી જાઓ જેટલા આપણે પાર્ટિસિપેટ બધા ઉપર આવી જાઓ ફટાફટ એટલે બધા ચોથી સુધી આપી દઈએ ઓલ પ્લીઝ કમ જિજ્ઞાસા કરો 11,000 રૂપિયાનું થર્ડ રેન્ક પર પ્રાઇઝ જીતવા બદલ પણ એ લોકો દાન કરવા માટે હું એમને કઈ જોરદાર તાલીમ બધાયું કે આ એમને એક કોઈ એવું ના સમજતા હું ડિક્લેર કરું છું હજુથી કે એવું કોઈ ના સમજતા કે થર્ડ રેન્ક પર આવીને પછી અમારા ખિસ્સામાં પૈસા જશે ટોટલ મેન્ટાલિટી લોન આ થર્ડ પ્રાઇઝ એક દીકરીઓ માટે એમણે પોતે સ્વીકાર્યું છે અને આપવાનો નિર્ણય લીધો છે તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ સો મચ મનીષ પરમાર પ્લીઝ ઇમરાન શાહિદ ઇમરાન અને 31 જુલાઈના નિમિત્તે મોહમ્મદ રફી સાહેબનું શ્રદ્ધાંજલિ 31 જુલાઈમાં લાયન્સ ક્લબ ઓફ નડિયાદ ખાતે 31 જુલાઈમાં પ્રોગ્રામ રાખેલ છે તો જે લોકો ટેલેન્ટેડ જે નડિયાદના છે અને આજુબાજુમાં જે લોકો આ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ થવા માંગતા હોય તો એ થઈ શકે છે 31 જુલાઈ અને ફોર્મ તમે મનીષભાઈ પાસેથી લઈ લેજો અત્યારે અહીંયા ઉપસ્થિત છે આ ભાઈ તમે જોઈ શકો છો સર્ટિફિકેટ અને ટ્રોફી તમે ત્યાંથી પોતપોતાનું નામ લઈને જોઈ લો કારણ કે બધાને આપવા રહીશું તો ઘણો બધો સમય બગડશે પટેલ અંકિતા ડાબી હર્ષ જાડેજા જગન્નાથ લાયન્સ ક્લબ ઓફ નડિયાદમાં 31 જુલાઈનું જે પ્રોગ્રામ આયોજન થવાનું છે જે છેલ્લા 35 વર્ષ સુધી થયું આવ્યું છે એના માટે તમારે જો કોમ્પિટિશનમાં ભાગ લેવો હોય તો સ્ટેજ ઉપર મનીષભાઈ કરીને છે એમ તો તમે સંપર્ક કરી લો અને અહીંયાથી ફોર્મ લઈને ફોર્મ તમે ફિલઅપ કરીને આપી દો નીચે આવો તમે પટેલ અંકિતા છે